सदानन्दाम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्म छदसदृशशोभाक्षियुगलः कृपापारावारः श्रितसकलजीवातिसुखदो महान् श्रेयो मूर्तिर्जयति सहि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय गणेशामाय नीलकंठाय च नमो नमः। ओम श्री गुरुचरण कमलेभ्यो नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी, श्री ठाकुरजी महाराजनी, श्री घनश्याम महाराजनी, श्री सद्गुरुदेवनी, श्री पांशो परमहंस की। બધા ભક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ। ભક્ત ચિંતામણી ગ્રંથની કથા ચાલે છે। પ્રકરણ 137માં આવ્યા છે। વળી કહું એક વાર્તા હરિજનની કરી હેત, સાંભળતા સુખ ઉપજે વળી તરે કુટુંબ સમેત। સુંદર જસ સતસંગીનો જે સુનસે વારંવાર, પરિશ્રમ વિના પામશે આ ભવસાગરનો પાર। કહેશે કથા કોડે કરી વળી સુનશે થઈ સાવધાન, તેના મનોરથ પૂરશે પ્રગટ શ્રી ભગવાન। એવી કારણિક છે કથા સત્ય માનજો સહુ કોય, હવે જસ હરિજનના સંભળાવું વળી સોય। નિષ્કુળાનંદ સ્વામી કહે છે, સ્વામી કથાનો પ્રારંભ કરે છે। સ્વામી કહે છે કે હું ભગવાનની વાત કહેવા માટે જઈ રહ્યો છું, તમે બધા પ્રેમથી સાંભળજો, કુટુંબ સહિત સાંભળજો। અત્યારે હું તમને જે કથા કહી રહ્યો છું ભગવાનની, ભગવાનના સંતોની, ભગવાનના ભક્તોની છે। બહુ સરસ એક પંક્તિ આવી, સુંદર જસ સતસંગીનો જે સુનસે વારંવાર, પરિશ્રમ વિના પામશે આ ભવસાગરનો પાર। રેવા દો પેલા, બસ બહાર આવી જાઓ। સુંદર જથ સત્સંગીનો, સત્સંગીનો કહેતા ભગવાનના ભક્તોનો। ભગવાનના ભક્તો સંતોની વાતો સાંભળવાથી, કહેતા કથા વાર્તા સાંભળવાથી આ ભવસાગર તરી જવાય છે। આટલો સરળ ઉપાય ભગવાને બતાવ્યો આપણને કલ્યાણ માટે। પરિશ્રમ વિના પામશે આ ભવસાગરનો પાર। હા, બંને માટે, જે કથા કે એ પણ તરી જાય અને જે સાંભળે એ પણ તરી જાય। ભગવાનની કથા એક એવી છે ને જે હૃદયને શાંતિ આપે। ભગવાનની કથા એક એવી છે જે આપણામાં સદ્ગુણો આપે। ભગવાનની કથા જ છે જે આપણને ભગવાનને વાલા કરે, સંતો ભક્તોને વાલા કરે।
ભગવાન કાન દ્વારા હૃદયમાં પ્રવેશ કરે છે. આપણા બધાના હૃદયમાં ભગવાન આવે ને, કાન દ્વારા ભગવાન હૃદયમાં જાય. નવધા ભક્તિ છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદસેવનમ, એ 9 પ્રકારની જે ભક્તિ છે એમાં સૌથી શ્રેષ્ઠ અને પહેલા નંબરની ભક્તિ શ્રવણ ભક્તિ કીધી. ભગવાનની કથા વાર્તા સાંભળવી. એટલે ભગવાનની કથા જે કરે, જે સાંભળે, એ બધાય ભવસાગર તરી જાય. નિષ્કુળાનંદ સ્વામી એક જગ્યાએ બહુ સરસ લખ્યું છે, ભવજડ પાર ઉતરવા જાનો મારા ચરિત્ર છે જાજ, માટે સૌને સંભાળવા એમ શ્રી મુખે કહે મહારાજ, એમ શ્રી મુખે કહે મહારાજ. ભવજળ પાર ઉતરવા ભગવાન કહે છે કે મારા જે ચરિત્રો છે એ જહાજ છે. ભગવાનના ચરિત્રોમાં બેસી જવું. કહેતા એક ચરિત્ર પત્યું, બીજું ચરિત્ર, અને જેને સત્સંગમાં 5-10 વર્ષ થયા હોય તેને તો કેટલા બધા ચરિત્રો યાદ હોય. શ્રીજી મહારાજે પંચાળમાં રાસોત્સવ કર્યો હતો, લોયામાં શાકોત્સવ કર્યો હતો, વડતાલમાં ફૂલદોળોત્સવ કર્યો હતો, એ ગઢપુરમાં કેટલા મહારાજ ઉત્સવો કરતા હતા. આમ ગામડે ગામડે મહારાજે જે લીલાઓ કરી હોય, મહારાજની જોડે સંતો ભક્તો હોય. આજે ચરિત્રો સાંભળે ને એટલે ઓટોમેટિક બહુ સાગર તરી જવાય. હૃદયને ટાઢું કરવા માટેનું આ જ મોટામાં મોટું ઔષધ કે સાધન છે ને ભગવાનની કથા વાર્તા છે. વ્યાસજી છે, વ્યાસજી, એમને 18 પુરાણો લખ્યા, 17 પુરાણો લખ્યા, બીજા કેટલાય ગ્રંથો લખ્યા, તોય છતાં હૃદયમાં ટાઢક ન થઈ. અને ત્યારે નારદજી મળ્યા અને નારદજી એમને કીધું, વ્યાસજીએ કીધું હાથ જોડીને કે ઋષિ મહારાજ, આટલા બધા ગ્રંથો લખ્યા તો હૃદયમાં ટાઢું નથી લાગતું. તો નારદજી કહે કે તમે એક કામ નથી કર્યું, એ કરો કે હવે છે ને તમે ભગવાનના ચરિત્રો જેમાં ભરપૂર હોય એવો ગ્રંથ લખો કે તો ટાઢક થશે. અને પછી વ્યાસજીએ શ્રીમદ ભાગવત મહાપુરાણ લખ્યું અને લખ્યા પછી હૃદયમાં ટાઢક થઈ. એટલે એવું છે, ભગવાનના ચરિત્રો હૃદયમાં ટાઢક આપે. પૃથુ રાજા થઈ ગયા. કેટલા બધા દ્રષ્ટાંતો છે આપને ત્યાં. પૃથુ રાજાએ બહુ મોટો યજ્ઞ કર્યો. યજ્ઞ કર્યો ને એટલે ભગવાન પ્રસન્ન થયા. પ્રસન્ન થઈ અને ભગવાન સામે આવીને ઊભા રહી ગયા અને ભગવાને કીધું કે માગો માગો, તમારા યજ્ઞથી હું બહુ પ્રસન્ન થયો છું, હું ખુશ થયો છું, તમે જે માંગશો તે આપીશ. ત્યારે પૃથુ રાજા કે મારે છે ને મુક્તિ નથી જોઈતી, મારે મોક્ષ નથી જોઈતો, પણ તમારા કથા વાર્તા સાંભળવા માટે, તમારી કથા વાર્તા, તમારા ચરિત્રો સાંભળવા માટે મને 10,000 કાન આપો. બોલો, કહેતા 10,000 કાનથી જે સાંભળવાની શક્તિ મળે એટલી શક્તિ મને આપો કે રાત દિવસ હું થાકું નહીં ભગવાનની કથા વાર્તા. કથા વાર્તા સાંભળવાથી મને ક્યારે થાક જ ન લાગે એવું કંઈક કરો. બોલો, મુક્તિ પણ ના માંગી. હા, ભગવાનની કથા વાર્તા સાંભળવી એ જ મુક્તિ મોટામાં મોટી. હનુમાનજી દાદા જો, જ્યારે રાવણનો નાશ કરી ભગવાન રામ પાછા અયોધ્યામાં આવ્યા અને હનુમાનજી દાદાને કીધું કે તમે કંઈક માંગો. ત્યારે હનુમાનજી દાદા કે પ્રભુ, મને એક વરદાન આપો, તમારા જ્યારે જ્યારે જે જગ્યાએ કથા વાર્તાના ચરિત્રો ગવાતા હોય ને તે જગ્યાએ હું હાજર હોઉં. કહેતા ચિરંજીવી, કથા વાર્તા સાંભળવા માટે હું આ ધરા પર રહું, આવું માંગ્યું. એટલે બહુ મોટી વાત છે. ભગવાનની કથા વાર્તાને આપણો સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય તો કથા વાર્તાનો સંપ્રદાય કહેવાય. ખુદ શ્રીજી મહારાજે અડધી રાતે કથા વાર્તા કરી છે, સવારે વહેલા કથા કરી છે. જ્યારે નવરા પડે ત્યારે ચાલો લાવો ભગવાનની વાતો કરીએ. શ્રીજી મહારાજ વચનામૃતમાં કે અંત્યનું 49મું વચનામૃત છે, એમાં શ્રીજી મહારાજ કે જેને કથા વાર્તા સાંભળવાનું અંગ નથી તેની કોરે એમ અટકળ કરવી જે એમાં રૂડા ગુણ નહીં આવે. કથા વાર્તા જેને સાંભળવાનો રસ છે એ ઓટોમેટિક સાંભળતા 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 એટલો ભગવાનનો પ્યારો બની જાય ને, સંતોનો પ્યારો બની જાય ને કે બધાને ગમે. પણ ગમે એટલું દાન કરતો હોય, ગમે એટલી સેવા કરતો હોય, પણ જો કથા વાર્તામાં બેસવામાં એને આળસ આવે છે ને એમાં એને એમ થાય છે કે આ શું, તો
એમાં સારા ગુણ કોઈ દિવસ આવે? અરે એનો સત્સંગમાં પાયો પણ કાચો રહી ગયો કહેવાય. સત્સંગનો પાયો શું છે? કથા વાર્તા. બહુ સરસ પંક્તિ છે ને, હરિલામૃતમાં લખી વિહારીલાલ મહારાજે. સત્સંગનો કૃષ્ણ કથા જ પાયો, જોતે કદાપી ન બડો જનાયો. સત્સંગ રૂપી શુભતો હવેલી, પડી જવાની જાનજો વહેલી. સત્સંગનો પાયો શું છે? આ સત્સંગ રૂપી એક ઇમારત છે અને એનો પાયો કથા વાર્તા છે. હવેલી હોય તેનો પાયો નબળો હોય તો એ બિલ્ડિંગ પડી જાય. કોઈ મોટું બિલ્ડિંગ બનાવ્યું હોય તેનો પાયો નબળો હોય તો એને પડતા વાર ન લાગે. એમ જેને કથા વાર્તા રૂપી પાયો મજબૂત નથી કર્યો તો તેનો સત્સંગ ક્યારે ભૂસાઈ જશે કાંઈ નક્કી. એટલે સંતો પાસે આવીને બેસવાની જેને ટેવ છે, જેને કથા વાર્તા ચાલતી હોય ત્યાં બેસવાની ટેવ છે, અથવા તો અત્યારે તો ઇલેક્ટ્રોનિકનો જમાનો છે, બધા સાધનો થઈ ગયા, ઘરે સાંભળવાની જેને ટેવ છે, તો તેનામાં સારા સદગુણ રોડાગુણ આવે છે. આપણા સંપ્રદાયમાં સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી બહુ મોટા સંત કહેવાય. મહારાજના પણ ગુરુને સત્સંગની માં. તો એ મુક્તાનંદ સ્વામી તો અક્ષરધામના મુક્ત હતા, શ્રીજી મહારાજ સાથે આવેલા હતા, પણ એમનામાં આટલા બધા સદગુણ હતા. એનું કારણ શું હતું? કેમ કે એમને નાનપણથી, બાળપણથી, જ્યારે અમરેલીમાં હતા મુકુંદાસ, એ નાના હતા, એમનું નામ બાળપણનું મુકુંદાસ હતું, અને ત્યારે એ મહાત્મા મૂળદાસ તેમના આશ્રમમાં રહેતા હતા. એમના માતા મુકુંદાસ, આ બધા ત્યાં મહાત્મા મૂળદાસના એ કેમ્પસમાં ઉછરેલા, એ આશ્રમમાં ઉછરેલા. અને મહાત્મા મૂળદાસજીને છે ને રામાયણ, ભાગવત, આ બધા ગ્રંથોની કથાઓ કરવાનો બહુ આવડત હતી. બહુ ભગવાનના એક મહાન મોટા સત્પુરુષ હતા, મોટા મૂળદાસજી મહાત્મા. તો એ કથા વાર્તા રાત દિવસ કરતા, અને નાનપણથી જ મુક્તાનંદ સ્વામી કથા વાર્તા સાંભળતા. હા, એટલે કથા વાર્તા સાંભળીને મુક્તાનંદ સ્વામી મોટા થયેલા. એટલે મહારાજ આખો સંપ્રદાય એને પોતાના ગુરુ તરીકે માને. એટલે એમનામાં સદગુણો હતા. જોકે તો અક્ષરધામના મુક્ત હતા, પણ કથા વાર્તાનું એમને જોરદાર વ્યસન હતું. એટલે શ્રીજી મહારાજ કહે ને કે જેને કથા વાર્તાનો વ્યસન ના હોય, કથા વાર્તામાં ઇન્ટરેસ્ટ ના હોય, તેમાં કોઈ દિવસ. અને આપણો સત્સંગ તો છે ને, જો શ્રીજી મહારાજે જ્યાં જ્યાં મંદિરો બાંધ્યા ત્યાં જે બાજુમાં મોટા મોટા સભા મંડપો બાંધ્યા. એક બાજુ ભક્તિ, એક બાજુ કથા વાર્તા, સત્સંગ, બંને ચાલતું જ હોય. નવરા પડો એટલે બેસો, ચાલો કથા વાર્તામાં સમય કાઢીને બેસો, એવું છે. એકલી ભક્તિ નહીં, એકલું દાન બી નહીં. ગુનાધાન સ્વામીની વાતોમાં આવે કે એક હરિભગત મંદિરમાં આવીને 1000 રૂપિયા મૂકી ગયા. ત્યારે ગુનાધાન સ્વામી એવું બોલ્યા કે આ 1000 રૂપિયા એ મૂકી ગયા, એના કરતાં 1000 રૂપિયાનો બાજરો લાવ્યો હોત અને શાંતિથી તમારે ખાધું હોત અને પૈસા રડવાના ટાઈમે આવીને સત્સંગ કર્યો હોત તો કેટલો સમાસ થાત. ગુનાધાન સ્વામી આવું કે. એટલે કથા વાર્તા તો બહુ અગત્યની વસ્તુ છે. હા, મુક્તાનંદ સ્વામી એમને કથા વાર્તાનું અંગ હતું નાનપણથી જ. કથા વાર્તાનો કેવો ખપ હોય મુક્તાનંદ સ્વામીને તમે જુઓ. એ સરદાર ગામમાં હતા, રામાનંદ સ્વામી ત્યાં બિરાજમાન હતા અને કથા વાર્તા કરે. ત્યારે મુકુંદાસ હતા, તુલસીદાસના આશ્રમમાં રહેતા હતા. અને ત્યારે રામાનંદ સ્વામીની કથા વાર્તા સાંભળવા માટે ચોમાસું હોય તો નવેડું હોય, પેલો પાણી પડે ને, સ્વામી અંદર આવવાની ના પાડી હતી કે ગુરુની રજા લઈને આવો. ત્યારે મુક્તાનંદ સ્વામી તે નવેડામાં ઘરના બહાર ઊભા ઊભા કથા વાર્તા, વરસાદમાં કથા વાર્તા સાંભળે. બોલો, નેવા પડે ત્યાં. કેટલી મોટી વાત છે. એટલે ભગવાનની કથા વાર્તા એક એવી છે ને, શ્રીમદ ભાગવતમાં વાત આવે પરીક્ષિત રાજાની. પરીક્ષિત રાજાનું મૃત્યુ નજીક આવ્યું. તક્ષક નાક કરડ્યો અને પછી કે હવે 7 દિવસમાં તારું મૃત્યુ થવાનું છે. એટલે પરીક્ષિત રાજા ઠેર 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 બધે ફર્યા અને છેલ્લા સુખદેવજી પાસે આવ્યા. સુખદેવજીએ કીધું હું તમને કથા વાર્તા સંભળાવું છું, બેસ, તને 7 દિવસમાં તારું કલ્યાણ મુક્તિ પાકી, અને તો એ કથા વાર્તા સાંભળવા માટે બેસ. ત્યારે પરીક્ષિત રાજાને સુખદેવજીએ ભાગવતની કથા સંભળાવવાનું ચાલુ કર્યું. અને ત્યારે દેવોને ખબર પડી કે અત્યારે આ સુખદેવજી
પરીક્ષિત રાજાને કથા સંભળાવે છે. એ બધા દેવો અમૃતનો ઘડો લઈને સુખદેવજી પાસે આવ્યા કે પરીક્ષિતનું મૃત્યુ છે ને એને તમે એને તમે મોક્ષ કરવા માટે, એનું સારું કરવા માટે જ આ કથા વાર્તા સંભળાવો છો ને, તો અમારી પાસે આ અમૃતનો ઘડો છે એ સુખદેવજી તમને આપીએ, તમે એ અમૃતનો ઘડો પરીક્ષિત રાજાને પાઈ દો અને જે કથા વાર્તા તમે પરીક્ષિતને સંભળાવો છો એ અમને દેવોને સંભળાવો. અને ત્યારે શ્રીમદ ભાગવતમાં એવું લખાયું, સુખદેવજી એવું બોલ્યા, ક્વ કાચ ક્વ મનીર મહાન. કહેવાનો મતલબ કે તમે આ અમૃતનો ઘડો લઈને આવ્યા છો ને તો કાચ બરાબર છે, અને મારી આ ભાગવતની જે કથા છે, ભગવાનના ચરિત્રોની જે કથા છે એ તો મણી છે. કાચના ટુકડાની બદલીમાં કોઈ મણી ના આપે. એટલે કે તમારા અમૃતનું અમારે કંઈ કામ નથી, અમે તો આ કથા અમૃત જે છે એ જ. અને અમૃતનું પાન કરવાથી અમર થવાય પણ નિર્ભય ના થવાય. પણ ભગવાનની આ કથા વાર્તા એવી છે ને કે જે સાંભળે એ નિર્ભય થઈ જાય, અને પછી કાળ કર્મ માયા કોઈનો ડર ના રહે, છડે ચોકે ભક્તિ કરે, દુનિયાથી કોઈથી ના ડરે, એના હૃદયમાં ભગવાન આવી ગયા હોય, સત્સંગ પ્રધાન થઈ ગયું હોય, એની માટે સંસાર ગૌણ થઈ ગયો હોય. એટલે આ સત્સંગનો પાયો કથા વાર્તા છે. અહીંયા નિષ્કુળાનંદ સ્વામી એ જ કહે છે, જો સુંદર જસ સતસંગીનો જે સુન સેવા રમવાર, પરિશ્રમ વિના પામશે આ ભવસાગરનો પાર. કહેશે કથા કોળે કરી વળી સુનશે થઈ સાવધાન, તેના મનોરથ પૂરશે પ્રગટ શ્રી ભગવાન. કહેશે કથા કોળે કરી, કથા કહેવામાંય શ્રદ્ધા જોઈએ અને સાંભળવામાંય શ્રદ્ધા જોઈએ એવું છે. અત્યારે તો જમાનો એવો છે ને, યુટ્યુબનો, વોટ્સઅપનો, સોશિયલ મીડિયાનો, માણસને જો તમે ભગવાનની કથા વાર્તા ચાલતી હોય તો તેમાં કંટાળો આવે ઘણાને, અને યુટ્યુબમાં હોય કે કંઈક વોટ્સઅપના કંઈક મેસેજો હોય કે કંઈક ફિલ્મ કેમ કંઈક મૂવી ચાલતી હોય તો કલાકોના કલાકો, આખી રાત પણ વહી જાય ઘણાને તો એને ઊભું થવાનું મન ના થાય, કેમ કે ત્યાં એને માલ માયનો છે, ત્યાં એને આનંદ આવે છે. પણ તેના કરતાં વધારે આનંદ તો ભગવાનની કથામાં છે. પેલું તો મગજ બગાડવાનું કામ કરે, બીજું કંઈ કરે નહીં. શું કરે આ વસ્તુ? જેને ફોનની લત લાગી હોય તે શું કરે? સ્વભાવ ચીડિયો બનાવે, એકલવાયું જીવન બનાવે, કોઈ સાથે બોલવાનું ના એને ઈચ્છા થાય, એકલો અંધારામાં રહ્યા કરે, એનું મગજ ડિસ્ટર્બ થાય, ટ્રેશમાં રહે, મગજ ભારે રહે. આ મોબાઈલના ગેરફાયદા. કોઈ મોબાઈલ લઈને તરત ગુસ્સે કરે, આ બધું થાય. એમાંથી નુકસાન જ છે ને. જ્યારે ભગવાનની કથા વાર્તા કેવી છે? મનને ટાઢું કરે, હૃદયને ટાઢું કરે, જીવને આગળ લઈ જાય, સત્સંગમાં આગળ લઈ જાય, સદગુણોની વૃદ્ધિ કરે, ભગવાનને પ્યારા કરે, ભગવાનની પધરામણી આપણા હૃદયમાં કરે. આ કથા વાર્તા છે. આપણા સંતો ભક્તોને બહુ કથા વાર્તાનો એ તાન હતું. સદગુરુ ગુણાતાનંદ સ્વામીના શિષ્ય સદગુરુ શ્રી બાલમુકુંદાનંદ સ્વામી થઈ ગયા. એક વખતે ચાતુર્માસનો સમય આવ્યો. એટલે ચાતુર્માસનો સમય આવ્યો ને ત્યારે બધા સંતો જુદા જુદા અલગ અલગ પ્રકારના નિયમ લેતા હતા કે હું એકટાણા કરીશ, કોઈ કે હું ચાંદ્રાયણ કરીશ, કોઈ કે હું ધારણા પારણા કરીશ, કોઈ કે હું માળા કરીશ, કોઈ કે હું પ્રદક્ષિણા વગેરે, કોઈ કે હું ધ્યાન કરીશ. ત્યારે બાલમુકુંદાનંદ સ્વામીએ એવો નિયમ લીધો કે 4 મહિના મારે સૂવું નહીં. સૂવું નહીં કહેવાનો મતલબ પથારી પાથરીને સૂવું નહીં. બેઠા હોય અને ઝપકી આવી જાય, ઝૂલું આવી જાય તો ઠીક છે, બાકી પથારી પાથરીને એમ એકદમ બધું તૈયાર કરીને પછી સૂવું નહીં. આવો નિયમ લીધો. કેટલી મોટી શ્રદ્ધા ને કેટલી મોટી વાત કહેવાય આવા નિયમ લેતા. આ ભગવાનને પામવાનો ખરેખર ઓખપ કહેવાય કે એના ભજન ભક્તિ સત્સંગના નિયમ હોય, કથા વાર્તાના નિયમ હોય કે અડધો કલાક દિવસમાં આપણે જેને પોતાના મોક્ષના દાતામાં એના છે એવા સદગુરુ સંતો, તેનું અડધો કલાક તો રસાયણ એના શબ્દો આપણા કાનમાં પડી જવા પડે. દુનિયાની બધી વાતો આપણને પડે કાનમાં. જો માણસ કમાવા પેટ માટે મહેનત કરે તો 8-9 કલાક જોબ કરે કે ના કરે?
કેમ કે પેટ માટે એને સ્વાર્થ છે. તો કલ્યાણનો સ્વાર્થ હોય તો કમસે કમ અડધો કલાક એક કલાક તો આત્યંતિક કલ્યાણ માટે કથા વાર્તા શબ્દો નાખે કે ના નાખે? કાનમાં નાખવા પડે કે ના પડે? નાખવા જ પડે. અને ખબ કહેવાય, એને ગરજ કહેવાય. અને જ્યાં સુધીને આપણે જ્યાંથી મુક્તિ માની છે, આપણે જ્યાંથી આપણું કલ્યાણ માન્યું છે, એવા સંતો ભક્તોના શબ્દો આપણા કાનમાં નથી પડતા ત્યાં સુધી આપણે સત્સંગી પણ શું કહેવાય? ના કહેવાય. એટલે બાલમુકુંદાનંદ સ્વામી એવો નિયમ લીધો કે 4 મહિના મારે સૂવું નહીં. અને ત્યારે સામે ગુણાતાનંદ સ્વામી પણ એવા મોટા સત્પુરુષ હતા. સ્વામી કે બાલમુકુંદ તું જો આવો નિયમ લેતો હોય કે 4 મહિના સૂવું નહીં, તો કે હું નિયમ લઉં છું કે 4 મહિના હું તને કથા વાર્તા સંભળાવીશ. બોલ, એ સમયે કેટલી મોટી વાત છે. અને પછી ગુણાતાનંદ સ્વામીએ એ બાલમુકુંદાનંદ સ્વામીને બધી વાતો સંભળાવી. તે વાતોનો સંગ્રહ થયો, એને કહેવાય સદગુરુ શ્રી ગુણાતાનંદ સ્વામીની વાતો. આપણે ગુણાતાનંદ સ્વામીની વાતો વાંચે ને બધા, ગુણાતાનંદ સ્વામીની વાતો થાકતા ને કથા વાર્તાથી. એવા સદગુરુ સંતો હતા, એવા ભક્તો હતા. મહારાજ કેટલીક કસોટીઓને પરીક્ષા કરે. આ માંગરોળ ગામના આનંદજી સંઘેડિયા, આખો દિવસ તો ઘર વ્યવહારનું કામ કરવાનું હોય, પણ એક વખતે શ્રીજી મહારાજ માંગરોળ પધાર્યા ત્યારે આખી રાત ક્યારેક તો સત્સંગ ચાલે. આખો દિવસ બધા ખેતરે ગયા હોય, કામે કરતા હોય, એટલે બધા ભક્તો રાતે આવે, સાંજે આવે, મંદિરમાં આવે એટલે કથા વાર્તાની હેલી એ તમારે અખાડો જામે. તે મહારાજ કથા વાર્તા ચાલુ કરે રાતના 8 વાગ્યાથી 8, 9, 10, 11, 12, ક્યારેક રાતના 1 વાગ્યા સુધી, 2-3 વાગ્યા સુધી, ક્યારેક તો આખી રાત કથા વાર્તા કરે. ત્યારે આ આનંદજી સંઘેડિયા હતા, એ પણ એ માંગરોળ ગામના, એટલે એ પણ કથા વાર્તામાં એને બેસે. કથા વાર્તાનો શું ખપ હોય તે મેં તમને વાત કહું છું. તો કથા વાર્તામાં આવીને બેસે એટલે મહારાજની કથા વાર્તા સાંભળે. હવે રાતના 12-1 વાગ્યા સુધીની કથા વાર્તા સાંભળી હોય, રાતના 1 વાગ્યા સુધીની કથા વાર્તા સાંભળી હોય એટલે શરીર તો શરીરનું કામ કરે. ઊંઘ તો કોઈનું બી શરીર હોય, શરીર સંતોનું હોય કે હરિભક્તોનું, મનુષ્યનું શરીર છે એ એના જે કેટલાક નેચરલ જે આવેગો છે એ બધાને થતા હોય. ઊંઘ છે, ભૂખ છે, તરસ છે, આ બધું બધાને લાગતું જ હોય. મોટા પુરુષને લાગતું હોય, દેહના ભાવ બધે જગ્યાએ દેખાય. તો આખી રાત કથા વાર્તા આનંદજી સંઘેડિયા સાંભળે એટલે બીજે દિવસ એમને સૂઈ જવું પડે. કેમ કે રાતે આખી રાત જાગીને કથા વાર્તા સાંભળી હોય તો સવારમાં શું થાય? ઊંઘ જ આવે પછી, એટલે બીજી દિવસ સૂઈ જાય. પછી પાછી રાત પડે એટલે સીધા મહારાજ પાસે પહોંચે અને કથા વાર્તા સાંભળે. એમ દિવસે સૂઈ રહે અને રાતે કથા વાર્તા સાંભળે. એટલે એમના ઘરવાળા એમને આ પોસાય અને કોઈને ના પોસાય ને ભાઈ. આ તો આખો દિવસ મંદિરમાં રહે અને ઘરનો કંઈ વ્યવહાર ના સાચવે તો પછી પ્રોબ્લેમ થાય ને. અને મહારાજને મંજૂર નહોતું કે ભાઈ તમે ગમે તેટલી સેવા ભક્તિ સત્સંગ કરો પણ ઘરે પણ તમે થોડું ધ્યાન આપો. મહારાજ વ્યવહારિક હતા, મહારાજ પૂરેપૂરા. એટલે પેલા એના ઘરવાળાને આ બધું ગમે ને કે ભગત આખો દિવસ ભગત વેળા ને આ બધું મંદિરે રહેવું ને ભજન ભક્તિ કરવી અને રાતે મોડા સુધીને આમ ત્યાં મંદિરે રહેવું અને ઘરનો વ્યવહાર, દુકાન બંધ રહે. સંઘેડાની દુકાન હતી. હા, એ બધું પેલું કરે ને, લાકડાના બધા જુદું જુદું બનાવે બધી વસ્તુઓ. હા, એટલે એ બધું કામ કરે પણ દુકાન બંધ રહે. એટલે એના ઘરવાળાએ મહારાજને ફરિયાદ કરી, મહારાજ તમારા ભગત છે આખી રાત કથા વાર્તા સાંભળે છે અને દિવસે પાછા સૂતા રહે છે. એ કે મહારાજ એ સારું નહીં, કે અમારું ઘર પરિવાર પણ છે, એ બધાનું ચલાવવું પડે ને. મહારાજ કે કંઈ વાંધો નહીં. મહારાજને ફરિયાદ કરી. એટલે બીજે દિવસ સાંજનો સમય થયો અને એવા જ સભામાં આનંદજી સંઘેડિયા પ્રવેશ કર્યો આમ. એટલે મહારાજ તો સીધા ખીજાઈ ગયા. એ આનંદજી, બધા ઉપાડ તારું આસન, ચાલ નીકળ બહાર. પેલા આનંદજી કે મહારાજ મારી શું ભૂલ થઈ? મારો શું અપરાધ? અરે અપરાધ શું કે, કથામાં બેસવાનું નથી, જાઓ હુઈ જાઓ ઘરે જઈને. મહારાજ કે એટલે આનંદજી સંઘેડિયા કે મહારાજ ના 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 મહારાજ આવું ના કરશો ને. કે મહારાજ હું હુઈ જઈશ તો કે રીતના? મારું તો જીવન જ કે કથા વાર્તા છે, તમારા દર્શન છે. પણ કે તમે આખો દિવસ હુઈ રહ્યો ને રાતે કથા વાર્તા સાંભળો એ સારું નહીં. તો મહારાજ તમે કેવું કરું, જો કથા વાર્તા સાંભળ્યું હોય તો બેસો, એનો વાંધો નહીં, પણ
બીજે દિવસ હુઈ નહીં જવાનું, સવારમાં કામ કરવાનું, દુકાન ખોલી નાખવાની. મહારાજ આવી શરત મૂકી. હા મહારાજ કંઈ વાંધો નહીં, પણ કથા વાર્તા સાંભળવા માટે બેસવા દો મહારાજ. તે આખી રાત કથા વાર્તા સાંભળવા માટે બેઠા. હવે આખી રાત કથા વાર્તા સાંભળી હોય સવાર સુધીને, એ મહારાજની મધુરી મૂર્તિ તેનું પાન કર્યું હોય, બહુ મજા આવતી હોય. પછી સવાર પડે એટલે તરત મહારાજની આજ્ઞાથી દુકાન ખોલવાની, એટલે દુકાન ખોલી નાખે. જેવા સંતોની પાસેથી મહારાજની પાસેથી જાય એટલે નાહી ધોઈ પૂજા પાઠ કરીને સીધા દુકાને કામે લાગે. હવે શરીર તો શરીર છે, આખી રાત ઊંઘ ના લીધી એટલે શું થાય? ઊંઘ આવે. બીજે દિવસ ભગત સાંજે કથામાં આવ્યા, અને જેવા કથામાં આવ્યા માળા લઈને બેઠા એટલે તરત ઝોલા ચાલુ થઈ ગયા. એટલે મહારાજે જોયું કે પેલા આનંદજી છે ને કે ઝોલે ચડ્યા છે. અને મહારાજ તો નિયમ જ હતો કે કથા વાર્તામાં કોઈ ઊંઘે એટલે મહારાજ તરત બેરખો મારે કે ટોકે કે રોકે કે ઊભા કરી દે, ચાલવા ના દે. અમારા ગુરુજી પણ સંતોની કથા થતી હોય અને કોઈને ઝોલું આવ્યું, ચલો ઊભા થાવ, ઊભા ઊભા સાંભળો, એવું છે. તો પેલા ઝોલે ચડ્યા આનંદજી એમ એમ. એટલે મહારાજે જોયું કે આનંદજી બેઠા છે અને ઝોલે ચડ્યા છે. એટલે મહારાજે કીધું, આનંદજી. હા મહારાજ. કેમ ઝોલા ખાવ છો? ના મહારાજ સાંભળું છું. હા સાંભળો, કથા વાર્તા સાંભળો. કે થોડી વાર કથા વાર્તા ચાલે એટલે પાછા ઝોલે ચડે. કેમ કે શરીર તો શરીર છે ને ભાઈ, ઊંઘ ના કરે એટલે દરેકને ઊંઘ આવે જ, એ કોઈ બી હોય. 2 દિવસના ઉજાગરા કરે, 3 દિવસના ઉજાગરા થાય ને તો માણસ માંદો પણ પડી જાય, આવી થાય. એટલે પાછા ઝોલે ચડ્યા. એટલે મહારાજ કે આનંદજી ચાલો ઊભા થઈ જાઓ, પાછળ દિવાલ પાસે જઈને ઊભા ઊભા માળા ફેરો, ઊભા ઊભા કથા વાર્તા સાંભળો. ઊભા કર્યા સભાની વચ્ચે, પાછળ જઈને ઊભા ઊભા આનંદજી કથા વાર્તા સાંભળે. થોડી વાર થઈ તો ઊભા ઊભા ઝોલા ખાવા લાગ્યા. એટલે પછી પાછું મહારાજે જોયું કે આનંદજી તો કે ઊભા ઊભા ઝોલા ખાય છે. એટલે હરિભક્તોને કે આની ઊંઘ છે ને આમ નહીં ઉડે, એની ચોટલી છે ને કે ખીટીએ બાંધો કે. એટલે દોરી લાવીને આમ ચોટલી બાંધીને ખીટીએ લટકાઈ ઊંચી કરી. તો એ પાછા અડધા કલાક થયો ને થોડી વાર થઈને પાછા ઝોલા ખાય. એટલે મહારાજ કે આની ઊંઘ આમ નહીં ઉડે કે. હરિભક્તોને કે લાવો કે શિયાળાનો સમય હતો, એ માટલા ભરેલા ઠંડા ઠંડા પાણીના, લાવો કે રેડો કે એની માથે. તો એ ચાલુ સભા છે, બધા હરિભક્તો છે, આટલું અપમાન થાય છે, ઊભા કરે છે, ચોટલી બાંધે છે, ઠંડા પાણીના ઘડા એની પર પાણી રેડે છે, તો એને એમ નથી થતું કે આ શું, લાવો ઘરે જઈને હુઈ જઈએ. હા બાકી કે આવે હું જતી નહીં, હાલો ને આવે ઊભા થઈને ચાલો ને ગાદલામાં હુઈ જાવી, એમ કે ને. એમ કંઈ સંભળાવવાનું નથી, પણ તો એ કથા વાર્તાનો ખપ કે મહારાજનો જે કંઈ શબ્દ સંભળાઈ જાય. આટલું બધું અપમાન થયું તોય સવાર પડી ગઈ વાતો કરતાં કરતાં, આમ કરતાં કરતાં. અને ત્યારે સવાર પડીને ત્યારે મહારાજે આનંદજીને કીધું કે આનંદજી આવો આવો આવો. મહારાજ ઊભા થઈ આનંદજીને ભેટી પડ્યા. વાહ વાહ કે તને ધન્યવાદ છે. પછી મહારાજે સભામાં વાત કરી કે જો કે આનંદજીને કથા વાર્તા સાંભળવાનો કેટલો બધો ખપ છે, અમારા દર્શનનો કેટલો બધો ખપ છે. માણસને, દરેક માણસને મહારાજ વાત કરે છે કે સ્વાભિમાન વાલું હોય, સ્વમાન સ્વાભિમાન. આ આનંદજીને સ્વાભિમાન પણ નથી, દેહાભિમાન નથી કે અભિમાન પણ નથી. એમને બધાની વચ્ચે અમે અપમાન કર્યું, બધાની વચ્ચે એને તિરસ્કાર કર્યો, આ રીતના હેરાન કર્યા, પરીક્ષા લીધી. તોય એમાં જરાય એને મનમાં પણ એવો ના સંકલ્પ કર્યો કે આ બધા શું મારી સાથે આવું વર્તન કરે છે. આવા ભગત થવાનું છે, મહારાજે વાત કરી. કથા વાર્તાનો આવો ખપ રાખવાનો છે મહારાજે. તિરસ્કાર થાય, અપમાન થાય તો એ કથા વાર્તા નહીં છોડવાની. કથા વાર્તા જ એ આપની માટે ઓક્સિજન વસ્તુ છે. જેની મેં તમે સારા સારા સદગુણ જોવો ને એને તમારે નક્કી કરી લેવાનું કે એને ભાઈ કોઈ સાધુને સેવેલા, કથા વાર્તા સાંભળેલી છે. એટલે ભગવાનના ચરિત્ર, ભગવાનની કથા વાર્તા બહુ સાગર તરવા માટે નૌકા છે. શ્રીમદ ભાગવત મહાપુરાણમાં ગોપી ગીતમાં લખે, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મષાપહમ. ભગવાન તમારી કથા કેવી છે? તો તપ્ત જીવનમ, ચારે બાજુથી આદિ વ્યાધિ ઉપાધિ બધા તાપ છે આ સંસારના, એનાથી તપી ગયેલો જે જીવ આવે ને તેની માટે જીવન છે કે અમૃત સમાન છે. તપેલા માટે ટાઢક આપવા માટે આ તમારી કથા છે. પ્રભુ એવી કથાનું અમને વ્યસન આપજો, એવું ગોપીઓ માંગે ભગવાન પાસે. ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખે કે નિરંતર મુમુક્ષુને તો હકારા પડકારા કરનારા જોઈએ. હકારા પડકારા કરનારા એટલે કેમ ભાઈ આમ કરો છો,
હકારા પડકારનાર કહેનારું જોઈએ. અને જ્યારે કોઈ સાધુ સાથે જીવ બાંધ્યો હોય, આપણને કોઈને કીધું હોય કે ભાઈ મારી કંઈ ભૂલ થાય તો કહેજો, તો આપણને કથા સંભળાવે. બાકી તો અત્યારે તો શું થયું છે, હા ઘણા હરિભક્તો હોય સત્સંગમાં પણ આવે, મંદિરે પણ આવે, બેસતા પણ હોય મંદિરના ઓટલે, પણ વાતો જગતની કરતા હોય. પણ ભગવાનના મંદિરે આવ્યા, એ સાધુ પાસે બેઠા ત્યારે કહેવાનું કે સ્વામી ભગવાનના ચરિત્ર કરો ને, ભગવાનને કંઈક વાતો કહો ને, મારું કલ્યાણ થાય, કંઈક મેં ભગવાનને વાલો થવું એવી કંઈક વાત કરો ને. બાકી ઘણા હરિભક્તો તેવા હોય પાછા, આ એને સીધી સંતો પાસે એવી જ વાત માંડે, સ્વામી આ મારા વેભાઈ, આ મારા ફલાના, આ મારા ઢીકના. ને ભાઈ એ અમારે નથી સાંભળવું, એ કથા વાર્તા સાંભળો તમે. 2 મિનિટ કે 1 મિનિટ ખાલી ઓળખાણ કરાવી દીધી, પછી પતી ગયું. પછી તો કે સ્વામી આ એના ફલાના પાટલા હોન ગોડલા હોન કેટલાય હાવું તમારે હોય, કેટલા લાંબા સંબંધો, ખૂટે જ નહીં, એની વાતો ચાલુ કરે. પેલા સ્વામીને એમાં ફસવી દે. એના કરતાં ભાઈ હાથ જોડીને કેવું, સ્વામી હવે કંઈક ભગવાનની વાત કરો, કંઈક કથા વાર્તા કરો, કંઈક સત્સંગની વાત કરો, એવું થાય. લો એ સ્વામી કહે છે, કહે છે કથા કોળે કરી વડી સુનશે થઈ સાવધાન, તેના મનોરથ પૂરશે પ્રગટ શ્રી ભગવાન. ભગવાનની કથા વાર્તા જે સાંભળશે તેના તમામ મનોરથો પૂરા ભગવાન કરશે. આવું કોલ ભગવાનનો આપેલો છે. ભગવાન પણ શ્રીજી મહારાજ કે મધ્યનું 49મું વચનામૃત છે, તેમાં શ્રીજી મહારાજ કહે છે કે અમને ભગવાનની કથા વાર્તા કીર્તનમાંથી તૃપ્તિ નથી થતી, માટે તમારે બધાએ પણ આવું કરવાનું. શ્રીજી મહારાજ આવું કહે છે. અમારો સહજ સ્વભાવ એવો છે કે ભગવાનની કથા વાર્તા સાંભળવાથી કરવાથી તૃપ્તિ નથી થતી, એટલે કે એવું તમારે બધાએ પણ કરવું, આવું શ્રીજી મહારાજ કહે છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ.